ઊંચ્યો ઊંચ્યો તો નાવા મનને પણ જગ્યા નથી. ખતરનાક વસ્તુ થઈ ગઈ છે. અને મિત્રો એક કાંડ ઓછો પડે ને તો અહીંયા બીજો કાંડ થઈ જાય. લગ્ન ઉત્સવ મને તો ખબર નથી, સમો લગ્ન લાગે છે. જોવો છો તમે મંડપ બધી જગ્યાએ છે. કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીથી તમારું મારા નવા વિડીયો સ્વાગત છે મિત્રો. બસ આજે તો પાછો પેપર છે, ઇંગ્લિશનો જ છે આજે છે. તારે દરરોજ અંગ્રેજી પેપર રહેવાના છે, બધા અંગ્રેજીના જ પેપર દેવાના છે. કારણ કે મેન વિષય અંગ્રેજી છે, એટલા માટે 6 ને 8માંથી 5 વિષય તો અંગ્રેજીના આવશે, બાકી હિન્દીના તત્વો 2 આવશે એ રીતે. અને બસ કાલ સવારની જેમ પાછા આપણે હવે નીકળવી છે પરીક્ષા દેવા. બરોબર, તો હાલો પરીક્ષા દઈએ પછી મળીએ. તો મિત્રો અત્યારમાં આવી ગયો બનીના ઘરે, કરે છે ભાગ. કયો પેપર છે? ખબર છો? મેજર 4 મેજર. કાલે 3 હતો એટલે આજે 4. વિડીયો અપલોડ કરવાનો છે ઉપરથી. તો મિત્રો પાણી આવી ગયું ને હવે ટાઈમ આવી ગયો છે આપણા ધોવાનો. તો ધોઈ નાખીએ ને મમ્મી ગયા છે સામે. હાલો અને નવડાવી નાખ્યા. હાથ કે ખાલી હાથ આવડે એવું નથી, થોડુંક ધ્યાન રાખવું. મેકી દેવી આમાં. મૂકી ને સામે છોકરા ના છે, તમને દેખાડું. ઊંચ્યો ઊંચ્યો તો નાવા મનને પણ જગ્યા નથી. અમાઈ ગયો ને. તારું નામ શું છે? હે ઈયાન. બોલતો ઈયાન. મોટેથી બોલ. જેન્સી જોય. જેન્સી જેન્સી બોલ. બોલતો. તારું નામ આવડે તને બોલતા? ના. હે એવું ન આવડે. તમે મારું ચેનલનું નામ જોયું હશે, મયંક ગોરડિયા. એમ એમ શું વાત છે? આને નવડાવવાનું? હા. હે હેલો બાપા. આને નવડાવવાનું? હેલો ગાઈસ, રાધા રાધા. બાય બાય. રાધે રાધે. સારું મિત્રો, નાવા જેવા છોકરાઓને આપણે હવે થોડુંક હજી કામ છે એ પતાવી નાખીએ. બરોબર, ને બધું કામ બામ પતાવીને પાછા આપણે મળીએ. બાકી આપણા ઘોડાને નવડાવી દીધો છે. તો આપણે હજી બીજું અંદર કામ છે એ બતાવી. બરોબર, ને હજી કોમેડી વિડીયોનું શૂટ કરવાનું છે. કારણ કે ઇન્સ્ટામાં તમે બધા સારો રિસ્પોન્સ મળ્યો છે, તમારા તરફથી સારો રિસ્પોન્સ આવ્યો છે. તો આપણે એમાંય તે મહેનત કરી લેવી હજી. બરોબર, તો સારું. હાલો મિત્રો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બરોબર, બાકી તો બસ આવું બધું છે મિત્રો, હાલ્યા રાખે. બાકી મળીએ હવે. બરોબર, બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો
ખતરનાક વસ્તુ થઈ ગઈ છે એક. જોવો છો તમે આ વસ્તુ આખો મારી માથે જ પડ્યો. જો ફોન આવ્યો સ્કોપનો હરિયો છે આવડો. જો અહીંયાથી હરિયો પડ્યો સીધો અહીંયા નીચે હિંચકો પડ્યો ને એક હરિયો અહીંયા પડ્યો. આ તો સીધો મારી માથે જ પડ્યો. આને કંઈ ખબર ન પડે હું છું. સીધો મારી માથે આવ્યો. હું તો શાંતિથી બેઠો હતો રીલ્સ ઉતારવીશ ને કે હું રીલ્સ ટૂંકમાં કન્ટેન્ટ ગોતતો હતો કે કોમેડી કઈ રીતનું ઉતારવું હોય એ બધું ગોતતો હતો. શાંતિ હિંચકાઈ નથી ઉતારે એમ થાય કે હિંચકો ખાતા હોય ને આમથી નામ હલે એટલે એવું છું પણ હિંચકાઈ નથી ખાતા. આ તો માથે થાય બહુ વાગ્યું ને એટલે વાંધો નહીં. માથામાં થોડુંક પડ્યું પડે. અને મિત્રો એક કાંડ ઓછો પડે ને તો અહીંયા બીજો કાંડ થઈ જાય. દેખાડું જો ટાંકો ક્યારનો છલકાઈ ગયો. જો પાણી આવેલું જાય ક્યારનો છલકાઈ ગયો. આવું છે એક કાંડ થયો એ પૂરો થયો ને ત્યાં બીજો તરત શરૂ થઈ જાય. આવું બધું હાલ્યા કરે. કાઢો બીજું શું હવે. હાલો રેડી. આટલું તો રેડી થઈ ગયું છે. હવે ખાલી એક વિડીયો બનાવવાનું બાકી છે. મમ્મીને આચું નથી લાગતું કે હિંચકો મારી માથે પડ્યો. તમને દેખાડ્યો ને મારી માથે જ પડ્યો. હું હિંચકામાં શાંતિથી બેઠો વિડીયો ગોતતો હતો. ઓશિંતાનો હિંચકો પડ્યો મારી માથે સીધો. ફોન ઉપર ઓલું હું કાયું હા ફોન ઉપર. ના એમ કઈ ન થતું કઈ છું નહીં એટલે વાંધો નહીં. કઈ છું નથી વાંધો. શાંતિથી હું કન્ટેન્ટ ગોતો. મેં કોમેડી વિડીયો અમને બનાવો ને તો બેઠો કોમેડી વિડીયો બનાવો તો મેં કીધું બેઠો છે ને કન્ટેન્ટ ગોતી લઉં એમ. કયો બનાવો કયો નહીં કઈ રીતનો એમ. આવું બધું થઈ ગયું. 2 કાંડ થઈ ગયા. બીજું કઈ ન થાય. સારું પ્રસાદી ખાઓ ભગવાનનું નામ લો. એક તો આ હિંચકો પડ્યો મારી માથે બરોબર. અને એક તો આ પાણી લે બરોબર કીધું. હેઠો જ બેઠો રહું. આવું છે મિત્રો. જો ખોલી નાખ્યું છે અને બસ આ ચેર પેર બધું ઓન કરી દે. બહુ અવાજ કરશે કા. કમ્પ્રેસર અત્યારે ન કરતા ઘડીક રહીને કરો. બસ ઇન્સ્ટાગ્રામ મેં કીધું આવડું ચાર્જિંગ લગાડવું પડશે. ઓકે પછી કરશું કોમ્પ્રેસર.
હાલો મિત્રો થોડી ઘણી હજી સાફ સફાઈ કરી નાખી બીજું બધું પછી પાછા આપણે મળીએ. તો મિત્રો અત્યારે તમારો ભાઈ નીકળી ગયો છે ગાડી લઈને સરની. નાસ્તો લઈ આવી, ભૂખ લાગી હતી, 8 વાગી ગયા છે તો કાયમ કા નાસ્તો લઈ આવી ને જઈએ છીએ સીધા આપણે ઘોઘા સર્કલ બરોબર. ને જો હાલો તો સીધા આપણે ઘોઘા સર્કલ જઈને મળીએ બરોબર. નાસ્તો લેવા જઈએ ને ત્યાં સીધા મળીએ તો બન્યા રહ્યો વિડીયોમાં. મિત્રો આપણે આવી ગયા ઘોઘા સર્કલ. હા છે ઘોઘા સર્કલ જવાનું છે. આ સ્પેશિયલ મિત્રો છે ને આ સ્પેશિયલ ખાતો છે નાસ્તાનો જ છે. જો નાસ્તાની લારી બધે અહીંયા કેક શોપ છે, બેકરી. ભરતભાઈ ભૂંગા બટેટા હાલો અહીંયા. તો મિત્રો લઈ લીધું છે પાર્સલ. જો ટીંગાડી દીધું છે મસ્ત મજાનું પાર્સલ લઈ લીધું છે વડાપાવનું. અને બસ જઈ આવે સીધા આપણે ક્લિનિકે બરોબર. પછી પાર્સલ તો આવી ગયું છે હવે. વાગી ગયા છે હવા નહીં સોરી હવે 8 વાગ્યા છે. 8 વાગી ગયા છે તો હવે નાસ્તો પાસ્તો કરીએ. હવે દવાખાને જઈને આપણે મળીએ. અને મિત્રો હું આવી ગયો હવે આપણે ઝાંઝરી હનુમાન આવી ગયો. ઝાંઝરી હનુમાન દર્શન કરો અને અહીંયા લગ્ન તૈયારી થઈ રહી છે મિત્રો મસ્ત મજાની. ઝાંઝરી હનુમાન ત્યાં લગ્ન ઉત્સવ મને તો ખબર નથી, સમો લગ્ન લાગે છે. જોવો છો તમે મંડપ બધી જગ્યાએ છે જ આ રીતે. પણ ખબર નહોતી કે આ રીતે આમ છે, પણ ક્યારે છે એ નથી ખબર હજી. એ તો છે હાલો મિત્રો તો દર્શન કરાવી દઉં તમને ત્યાં બરોબર. તો મિત્રો અત્યારે દર્શન કરી લીધા છે અને તમને ફોટામાં કરાવી દઈશ કાં તો આપણે પાછા અંદર જાવી એટલે એક થોડીક નાની એવી ક્લિપ લઈ લો બરોબર. ને આ છે આપણા નિખિલભાઈ જીવો છે પરીક્ષા દેવા માટે રાતે અહીંયા ભગવાનની સેવા કરે એટલે પાસ થઈ જાય કેમ. હા એટલે એ ભગવાન એટલી બધી દયા ન ખાય. અને અહીંયા આવી એટલે ખબર પડી મિત્રો કે આ જો મંડપ છે બધી કેટલા 12 છે ને 12 મંડપ. હા સમૂહ લગ્ન છે કાલે. સમૂહ લગ્ન છે જે મા બાપ જે દીકરીને મા બાપ નો હોય જે પોગી નો એકતા હોય તેમ તેની કાલે છે 10 તારીખ બરોબર ને. 10 તારીખ ને રવિવાર ને સાંજના લગ્ન છે. સાંજે છે. હા તો આ લોકો મિત્રો છે ને મારો સોમવારે આવશે એટલે કે એક દી મોડો આવશે. પણ આ તો આજે આવ્યો એટલે ખબર પડી મને. તો આ રીતનું મસ્ત મજાનું અત્યારે આયોજન થાય જ છે. આમે શું જમણવાર છે? હા ત્યાં જમણવાર રાખ્યું. હાલો ન્યાનું લગ્ન.
હાલો ઓલી બાજુ જમણવાર છે તો ન્યાય આટો મારી લઈ બરોબર. ને બાકી પબ્લિક તો ફૂલ છે મિત્રો. દર શનિવાર એટલું તો હોય જ તે. હું દર શનિવાર આવું તો એટલું હોય જ તે, પણ આજે ઓલો સચિન છે ને એટલે હું એકલો આવ્યો હતો એવું છે. અને અહીંયા આવીને મળ્યો નિખિલ ને અહીંયા મસ્ત મજાનું જમણવારનું આયોજન કરે છે મિત્રો. આમ તો હું દર શનિવાર આવું ત્યારે અહીંયા પાર્કિંગમાં ઊભી ગાડી પડી હોય. અહીંયા જમણવારનું આયોજન કર્યું છે મિત્રો. અહીંયા રસોડું રાખશું. અહીંયા રહોડું ને રહોડું તો આમ લાગે રસોડું ના છે ને કદાચ મરકેલથી બીજું હોય વીઆઈપી શકે. હોય ને વીઆઈપી જે લગ્નના જે માણા હોય ને જે હા ઓલા વરરાજા વરાજા એને આટો છે. મસ્ત મજાનું. અહીંયા તો પાર્કિંગનો એરિયો છે. મસ્ત મજાનું મોટા એરિયામાં મિત્રો જમણવાર થાય છે બરોબર. હાલો હમણાં તમને દર્શન કરાવી દો હનુમાન દાદાના, તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો દર્શન થઈ ગયા છે મસ્ત મજાના, ને ભાઈબંધને પ્રસાદી પણ અપાઈ દીધી છે, લાડુ શ્રીખંડ ને બધું બરોબર. તો હવે નીકળીએ ઘર તરફ, તો બન્યા રહો વ્લોગમાં, ઘરે જઈને મળીએ. સારું હાલો હવે મિત્રો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ, કારણ કે થોડું ઘણું થઈ ગયું છે વ્લોગ. હવે બહુ આઈ થિંક લાંબો થયો હોય તો, બહુ તો નહીં પણ 10-15 મિનિટનો તો થયો હશે લગભગ, આટલો આસપાસ બરાબર. ને બસ ગાંજરેથી આવી ગયો અને બધું પ્રસાદી તમને દેખાડી લેતા આવ્યો પ્રસાદી. બસ આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ, અને કાલે રવિવાર છે તો કાલનું જોઈએ કઈ રીતનું ઉતરે છે, ઓછો ઉતરે કદાચ, કારણ કે કાલે મારા ભાઈને તિથિ છે, એટલે 3 વર્ષ પૂરા થાય છે એ રીતની તિથિ છે મારા ભાઈની. તો ત્યાં જવાનું છે, ઉજવવાની છે તિથિ, એટલા માટે ત્યાં હું કામમાં આમથી નામ હોઈશ, એટલે આખું ઉતરે ન ઉતરે થોડું ઘણું ઉતરે એ રીતનું છે કાલે તો બરાબર. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો જ્યારે કોમેન્ટમાં જણાવી દેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. સારું હાલો મિત્રો, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય માતાજી.